મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તથા જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા અનુદાનિત મહિલા સ્વરોજગાર મેળો, લોન ધિરાણ મેળો તેમજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી હોલ સિદ્ધપુર ખાતે સફળતાપૂર્વક યોજાયો. કાર્યક્રમમાં જિલ્લા રોજગાર કચેરી, જીઓ ફ્રેશ ઓર્ગેનિક સિદ્ધપુર, અંકિતા એન્ટરપ્રાઇઝ તેમજ શારદા સન્સ પાટણ, દેના આર સેટી પાટણ તેમજ તાલીમ અને રોજગાર સંબંધિત અન્ય વિભાગોએ સક્રિય ભાગ લીધો હતો. મેળામાં ઉપસ્થિત તમામ મહિલાઓનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મેઘાબેન ગોસ્વામી દ્વારા મહેમાનશ્રીઓનું સ્વાગત અને કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. મેળામાં વિવિધ કંપનીઓએ રોજગાર અને સ્વરોજગાર માટે તક વિશે પણ માહિતી આપી હતી. મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થી વીણાબહેન બારોટે વ્યવસાયમાં આર્થિક પ્રગતિ અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન પણ આપ્યું હતું. દેના આર સેટીના દિનેશભાઈએ રોજગારલક્ષી તાલીમની વિગતો આપી હતી. આઈટીઆઈ પ્રિન્સિપાલ ધ્રુવ પટેલે મહિલાલક્ષી કોર્સ અંગે માહિતગાર કર્યું હતું. ડોક્ટર વિષ્ણુભાઈ પટેલે મહિલાના આરોગ્ય અને હાઇજીન કિટના ઉપયોગ અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. વર્ષાબેન પટેલે સમાજમાં નારી શક્તિના યોગદાન તથા તેની સશક્તિકરણના મુદ્દાઓ પર પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું. કાર્યક્રમ દરમિયાન મહિલા સ્વાવલંબન યોજના તેમજ મિશન મંગલમ અને વાજપેયી બેન્કેબલ પશુપાલન યોજના અંતર્ગત મંજૂર થયેલા ચેકનું વિતરણ મહેમાનશ્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. મેળામાં કુલ 500 મહિલાઓએ ભાગ લીધો હતો, જ્યારે 160 બહેનોનું નોકરી માટે રજીસ્ટ્રેશન થયું. તમામ ભાગ લેનારી બહેનોને ફૂડ પેકેટ અને હાઇજેનિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ વર્ષાબહેન પટેલ, સભ્યશ્રી, ગુજરાત સ્ટેટ કમિશનર ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, ગાંધીનગરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સાથે સાથે ડોક્ટર હિંમતસિંહ રાજપૂત, ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ તેમજ દિનેશભાઈ સૈની, મેઘાબહેન ગોસ્વામી, મુકેશભાઈ પટેલ, શ્રી ધ્રુવ પટેલ તેમજ ડોક્ટર સ્મિતા પંચાલ, ડોક્ટર રાહુલ ચૌધરી તેમજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની સમાપન આભાર વિધિ વાલજીભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી.